नमः सिद्धेभ्यः सहजात्म स्वरूप शुद्ध चैतन्य स्वामिने नमो नमः। परम कृपाणु परमात्माने नमो नमः। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादेव्याकुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंतादि महा। जे स्वरूप समझा विना पाम्यो दुखनंद समझाव्यूं ते पद नमो श्री सद्गुरु भगवन। बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सद्गुरु के चरण सो पावे साक्षात। नहीं दे तू उपदेश को प्रथम ले ही उपदेश सबसे न्यारा गम है वो ज्ञानी का दे। हे प्रभु शू कहूँ दीनानाथ दया हूँ तो दोष अनंतनु भाजन छू करुणा। शुद्ध भाव मुझ मां नथी सर्व तुझ रूप नथी लघुता के दीनता सु कहूँ परम स्वरूप। केवल करुणा मूर्ति छो दीनबंधु दीननाथ पापी परमनाथ छु ग्रहो प्रभु जी। अनंत काल थी आथड़्यो विना भान भगवान सेव्या नहीं गुरु संत ने मुक्यो नहीं अभिमान। संत चरण आश्रय विना साधन कर्या ने पारन तेथी पामियो उग्यो सविवे। त्रिकालवर्ती सर्वे तीर्थंकर भगवंतों ने सर्वज्ञ भगवंतों ने कोटि कोटि नमस्कार। त्रिकालवर्ती सर्वे सत्पुरुषों ने कोटि कोटि नमस्कार। घटघट मां विराजमान
अंतर्यामी परमात्मा ने कोटि कोटि नमस्कार। देह देवड़ में रहेला चैतन्य देव परमात्मा ने कोटि कोटि नमस्कार। अनादिथी આપણા શુદ્ધ સ્વરૂપનો વિયોગ છે, અનુભવનો વિયોગ છે. સ્વરૂપથી જીવ રહિત નથી, પણ સહજ સ્વરૂપનું જીવને ભાન નથી. સ્વરૂપ ક્યાંય ગામ ગયું નથી. ઘટ ઘટમાં બિરાજમાન છે, રોમ રોમમાં બિરાજમાન છે, પળ પળમાં બિરાજમાન છે, પ્રત્યેક પર્યાયમાં બિરાજમાન છે, હર ક્ષણે બિરાજમાન છે, હર સ્થળે બિરાજમાન છે. અત્ર તત્ર ને સર્વત્ર આત્મદ્રવ્યની હાજરી વિના પર્યાય કેવી એની છે. પણ છતાં આપણે એને ભૂલી ગયા છે, એટલે અનંતકાળથી આથડીએ છીએ. મહાપુરુષ કહે છે અનંતકાળથી આથડ્યો, આજનો નહીં, આ ભવનો નહીં. આ ભવ પૂર્વે અસંખ્યાત ભવ, એ પૂર્વેના અનંતા ભવ. શું બોલીએ છીએ પ્રતિક્રમણમાં? આ ભવમાં, પૂર્વે અસંખ્યાત ભવમાં, પૂર્વે અનંતા ભવમાં, મન વચન કાયાથી કૃતકારિત અનુમોદનાથી જે કંઈ દોષ થયા હોય, જે કંઈ પાપ થયા હોય, જે કંઈ અપરાધ થયા હોય, એની માફી માંગુ છું, ક્ષમા માંગુ છું, વસરાવું છું. અનંત કાળથી. સંસારનો કોઈ આરંભ કાળ નથી. જેમ તમારા પિતાની પરંપરા જોવા જાવ તો ક્યાંક તો તમારા કે હોમાં પિતા, તો કે એના પહેલા તો પિતા છે જ. તમારી લાખમી પેઢી શોધી કાઢો, એ છેલ્લી હોય એવું બને? લાખમી પેઢી પહેલા સાહેબ એના બાપ તો હોય જ. તો શોધતા શોધતા છેલ્લે જાવ જાવ ત્યાં નદી આવે. વર્તુળનો છેડો શોધી કાઢો કે સાહેબ છેડો ના હોય, જ્યાં શરૂઆત ત્યાં છેડો. એમ અનાદિથી જીવ છે. વ્યવહારમાં કથન બી છે કે મુર્ગી પહેલા કે ઈંડું કે પહેલા. એનો બહુ એ દ્રષ્ટાંતમાં ઉપયોગ નથી લેતો, કે આપણે મુર્ગી વાપરતા નથી ને ઈંડા હાથે લેવા દેવા નથી. પણ જેમ મુર્ગી ઈંડા વિના ના હોય ને ઈંડું મુર્ગી વિના ના હોય, એમ તમારા પિતા વિના તમે નથી. તો તમારા લાખમાં કે કરોડમાં પિતા હશે, એના પિતા હશે કોક તો વ્યવહારથી. એમ કરતા કરતા અનાદિ આવી જાય. શું આવી જાય? અનાદિ અનંત. જીવદ્રવ્ય કેવું છે? અનાદિ અનંત. સૃષ્ટિનો કોઈ આરંભ કાળ નથી. છ દ્રવ્ય અનાદિ અનંત, નવ તત્વ અનાદિ અનંત, જીવનું સનાતન સ્વરૂપ અનાદિ અનંત, સિદ્ધ જનારાવી અનાદિ અનંત. અને જ્યારથી રખડપટ્ટી કરીએ છીએ એ પણ અનાદિથી છે, પણ શાંત થઈ શકે. અનાદિ શાંત. અનાદિ શાંત એટલે કેવળ જ્ઞાન થાય એટલે પછી પતી ગયું. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. કયા ભગવાન? અંદરના ભગવાનની વાત છે. નિશ્ચયથી અંદરનો ભગવાન, વ્યવહારથી જ્ઞાની પરમાત્મા. નિશ્ચયથી અંદરનો ભગવાન, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ અંદરનો ભગવાન છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ આ ઘટમાં, આ દેહ દેવળમાં બિરાજમાન ચૈતન્ય દેવ ભગવાન છે. એના ભાન વિના અનંતકાળ રખડ્યો છે. હાજર હોવા છતાં હાજરી પૂરી નહીં. કૃપાળદેવ દ્રષ્ટાંત આપતા કે 10 જણા પ્રવાસે ગયા ઉજવણી કરવા. 10 જણા હતા એટલી ખબર હતી, પણ જે ગણે બાકીના 9 ને ગણે પોતાને ભૂલી જાય. ભગવાનના ઉદાહરણ આપતા કે કોક ભૂલો પડે છે. એક જણા ડૂબી તો નથી ગયો આ તળાવમાં, પેલો ઉભો રે બધાને ગણે તો બાકીના 9 થાય, પોતાને ગણે નહીં.
બધા એવું કરે, પોતાને ગણી નહીં, બાકીના 9 ને ગણે. એટલે કે આપણે આયા હતા તો 10, 10મો ગયો ખોવાયો, 10મો ગયો ખોવાયો. ભગવાન દ્રષ્ટાંત આપતા. પછી ત્યાંથી કોઈ માણસ પસાર થયો, એને ઉભો રાખ્યો કે સાહેબ અમે 10 જણા આવ્યા તો 1 જણ ભૂલો પડ્યો છે, 1 જણ ડૂબી ગયો છે આ તળાવમાં, એવું અમને લાગે છે, પણ કોણ છે ખબર નથી પડતી, જણા ગણી આપો. તો પેલા કે હા મેં લાઈનમાં ઉભા રહી જાઓ. લાઈનમાં ઉભા રહ્યા. હવે એ તો 11મો હતો, એને 10 ગણીને બતાયા કે તમે કોઈ ડૂબ્યા નથી, તમે તમને વિસરીને બાકીને ગણતા હતા, તમે તમને વિસરીને બાકીના 9 ને ગણતા હતા. એમ આપણે ખોખાને, કુટુંબને, પરિવારને ગણીએ છીએ, આપણા આત્માને ભૂલી ગયા છીએ. એ 9માં બીજું કાંઈ નથી. 5 ઇન્દ્રિય ને ઘર, કુટુંબ, પરિવાર, આ 9 એ છે, બીજું કાંઈ નથી. 5 ઇન્દ્રિય ને મન ને બુદ્ધિ ને એની પાસે વ્યવહાર કર્યો છે, આત્માને ભૂલીને. બાવજી કહેતા 9 દ્વાર નરકે ભર્યા, અંદર વિષ્ઠા ખાણ, ચેતન ને છોડીને ચામડામાં સુસુખ માણ. એમ 5 ઇન્દ્રિય ને મન, બુદ્ધિ ને ઘરવાળામાં આપણો સંસાર પૂરો થઈ ગયો છે. પણ જે 10મું છે, 10મું દ્વાર પોતાના આત્માનું, પોતે, અને 10મું દ્વાર પણ કે છે પોતે અતિન્દ્રિય. કેવો? અતિન્દ્રિય, અવિનાશી, સજાત્મ સ્વરૂપ, પરમ ગુરુ. એ આપણે ભૂલી ગયા છીએ, એને યાદ કરવાનું છે. એનું નામ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ 10મો કોઈ નથી, એ 10મો તું છો. પણ 9 દ્વાર ઇન્દ્રિયના પકડ્યા છે, ને મન બુદ્ધિના પકડ્યા છે, ને વિકારના પકડ્યા છે, એટલે સંસારમાં ડૂબી ગયા છીએ. ને 10મું દ્વાર જે અતિન્દ્રિય હતું, પોતાનું આત્મ સ્વરૂપ હતું, એને ઓળખ્યું નથી. એટલે ભગવાનને આત્મસિદ્ધિમાં કહેવું પડ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. અને એટલે 609માં પત્રમાં ભગવાને લખ્યું કે જીવ સહજ સ્વરૂપથી રહિત નથી, પણ સહજ સ્વરૂપનું જીવને ભાન નથી. એમ કીધું, સહજ સ્વરૂપથી રહિત નથી, પણ સહજ સ્વરૂપનું જીવને ભાન નથી. 24 કલાક હાજરા હજુર છે. જાગૃતિમાં છે, સપનમાં છે, સુસુપ્તિમાં છે, ઘરમાં છે, બહારમાં છે, ગુફામાં છે. દરેક પર્યાયમાં તું હાજરા હજુર છો, ચૈતન્ય દેવ. એનું ભાન રાખ્યું નહીં એટલે રાગદ્વેષમાં પડી ગયા. આત્મદેવનું ભાન રાખવા માટે, સમજવા માટે પર્યુષણ પર્વ છે. પહેલા પર્યુષણ પૂરા થયા, બીજા પર્યુષણ ચાલુ થયા. સાધક ને ભક્ત ને તો 12 મહિના પર્યુષણ ને 24 કલાક પર્યુષણ. જેને પુરુષાર્થ કરવો છે, આરાધના કરવી છે, મોક્ષે જવું છે, ભક્તિના સત્સંગમાં રહેવું છે, ને તો કાયમ પર્યુષણ. પણ વ્યવહારથી ઉજવણી થાય. ભાઈ 8 દિવસ ડેરાવાસીના, 10 દિવસ દિગંબરના. 8 દિવસ ડેરાવાસીના, 10 દિવસ દિગંબરના. આપણા માટે તો 18 દિવસ લેરિયો ભાઈ, લેરિયો. મુમુક્ષુ ધર્મી જીવે મતભેદમાં પડવું નહીં, શ્વેતાંબર દિગંબરમાં પડવું નહીં, ડેરાવાસી સ્થાનકવાસીમાં પડવું નહીં. જેને મોક્ષે જવું છે એને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને કેવું કીધું છે. અને અનંત કાળથી આતડ્યો વિના ભાન ભગવાન. અરિહંત દેવને ઓળખ્યા નહીં. અરિહંત દેવની સેવા પૂજા કરે, પણ અરિહંત દેવની ઓળખાણ નથી. વિતરાગ પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરે, પણ વિતરાગ પરમાત્માની ઓળખાણ નથી. આખી જિંદગી સેવા પૂજા કરતો હોય તો અરિહંત પરમાત્માની ઓળખાણ ન થાય. નગીનભાઈ સાહેબ કહેતા, ઘણી વાર કહેતા કે જિંદગી આખી અરિહંતની સેવા પૂજા કરે, જિંદગી આખી, અને છતાં અરિહંતનું વાસ્તવિક સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ ન ઓળખે તો એ બધું કરેલું ફોક. એટલે સદગતિનું કારણ થાય, પંચમ ગતિનું કારણ ના થાય. અંદરનો ભગવાન ન ઓળખાય. અંદરનો ભગવાન ઓળખવો છે તો અરિહંતની સેવા પૂજા કરતા કરતા એના શુદ્ધાત્માને, પોતાના શુદ્ધાત્માને ઓળખવો, એના પરમાત્મા તત્વને, પોતાના પરમાત્મા તત્વને ઓળખવો. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. જેવી જીન પ્રતિમા છે એવું જ આપણું સ્વરૂપ છે. જેવી જીન પ્રતિમા છે, સર્વજ્ઞ પરમાત્માની પ્રતિમા છે,
એવું જ આપણું સજાત્મ સ્વરૂપ છે. આવી શ્રદ્ધા કરવી, આવી શ્રદ્ધા કરે તો સેવા પૂજા કરેલી કામની. જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદા. અજૈન હોય તો મહાદેવની પૂજા કરે. અલે મહાદેવ તારો આરા અંદર છે, મહાવીરની પૂજા કરે. પણ પોતાના આત્માને ભૂલીને કરીએ છીએ એટલે સદગતિ થાય છે, પંચમ ગતિ મોક્ષ ગતિ થતી નથી. જ્યારે જ્યારે જીનેશ્વર ભગવાનની પ્રતિમાના સેવા કરો, પૂજા કરો, પ્રક્ષાલ કરો, ભક્તિ કરો, સ્તુતિ કરો, આવું જ મારું આત્મ સ્વરૂપ છે એવો નિર્ણય કરો. છેલ્લે ખૂબ ભાવથી સેવા પૂજા કરો, ખૂબ ભાવથી એના ગુણોને પ્રેમ કરો, એના શાસનને પ્રેમ કરો, એની આજ્ઞાને પ્રેમ કરો, એના વચનને પ્રેમ કરો, એના બતાવેલા માર્ગને પ્રેમ કરો. પણ એના જેવું જ મારું આત્મ સ્વરૂપ છે એવો નિર્ણય કરો. આ મૂળ વાત છે. નહીતર સદગતિ થશે, પંચમ ગતિ સિદ્ધ ગતિ નહીં થાય. જેટલા સેવા પૂજા કરે છે અરિહંતની, એને પૂછો આત્મા યાદ આવે છે? જીનેશ્વર ભગવાનનો શુદ્ધાત્મા યાદ આવે છે? અને એવું જ મારું શુદ્ધાત્મા છે એવો નિર્ણય થાય છે? પગે લાગીને આવતા રહીએ, પૂજા કરી, નીચામી ઘમાસમણો વંદ્યું જાવણી જાય નિશ્યાય મથેણ વંદામીએ. ભગવાન તમે તમારા ઠેકાણે, બરાબર હું મારા ઠેકાણે. મારે નોકરી જવાની, ધંધે જવાની, રસોડામાં જવાનું ઘણું કામ છે, તમારે કઈ કામ નથી, મને ભાગવા દો. અંદરમાં ભગવાન છે પણ ભાગેડું ભગવાન છે. ભગવાનને પ્રેમ કરી તરત ભાગી જઈએ છે. સાચો પ્રેમ કરતા નથી, અભિન્ન પ્રેમ કરતા નથી. સેવા પૂજા ભક્તિ કર્યા પછી થોડી વાર ઠરવું કે આવો જ મારો અંદરનો ભગવાન છે. મારો આત્મા પણ અરિહંત થઈ શકે, મારો આત્મા પણ સિદ્ધ થઈ શકે. કૃપાળુદેવની આજ્ઞા છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. મારે સમજવું છે ગુરુ વચનથી, ગુરુ આજ્ઞાથી. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. છેલ્લે અડધી મિનિટ, 1 મિનિટ અરિહંત દેવ સાથે પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવાનું. એનું વેદન ને પોતાનું વેદન એક કરવાનું, ભેગું કરવાનું, પોતાનામાં ઉત્પન્ન કરવાનું. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. અરિહંત દેવને, સર્વજ્ઞ દેવને આપણે ઓળખ્યા જ નથી. હૈસો હૈસો જૈન કુળમાં જન્મ્યા એટલે મહાવીરને ભજે, અને વૈષ્ણવ કુળમાં જન્મ્યા એટલે મહાદેવને ભજે. બસ પૂરું થઈ ગયું. અહીંયા લોટો પાણી ચડાવે ને અહીંયા લોટો પાણી ચડાવે. પણ ભગવાનની વાણીનું પાણી તારામાં ચડાય, ભગવાનની વાણીનું પાણી તારામાં ચડાય અને જ્ઞાનીની આજ્ઞા પાળ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. જેવું અરિહંતનું શાંત, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર સ્વરૂપ છે, જેવું અરિહંત પરમાત્માનું શાંત, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, વિતરાગ, નિર્વિકલ્પ સ્વરૂપ છે, એવું જ નિશ્ચયથી મારું શાંત, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, વિતરાગ, નિર્વિકલ્પ સ્વરૂપ છે. આવી શ્રદ્ધા કરજો. ભગવાનની ભક્તિ પૂજા કર્યા પછી, કૃપાળુદેવની ભક્તિ પૂજા કર્યા પછી, બાવજીની ભક્તિ પૂજા કર્યા પછી જો પોતાના આત્મ સ્વરૂપમાં આવે નહીં તો જ્ઞાનીની ભક્તિ સાચી કરી નથી. બરાબર સમજી જજો. જે જ્ઞાનીના આત્માને ઓળખે છે એ પોતાના આત્માને ઓળખે છે. જે અરિહંતના આત્માને ઓળખે છે એ પોતાના આત્માને ઓળખે છે. એ ગાથા કૃપાળુદેવે પ્રવચન સારની લીધી છે. જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લઈ ખરે. આ પ્રવચન સારની 80મી ગાથા છે. એ કૃપાળુદેવે વચનામૃતમાં લીધી છે. એ જ કીધું છે કે જે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે છે એનો મોહ નાશ પામે છે, અને જેનો મોહ નાશ પામે છે એ પોતાના અરિહંત આત્મ સ્વરૂપને ઓળખે છે કે પોતાનું આત્મ સ્વરૂપ પણ અરિહંત સમાન છે. મારો જ આત્મા નિશ્ચયથી પરમાત્મા છે.
મોહના આવરણના કારણે, કર્મના આવરણના કારણે દેખાતો નથી, જણાતો, અનુભવાતો નથી. પણ છે એ નિશ્ચય છે, છે એ નિશ્ચય છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કરતા ભોગતા છે, સ્વભાવનો કરતા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એમ પોતાના આત્મ સ્વરૂપ સાથે અરિહંતના સ્વરૂપને જોડવું, આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિ છે. પહેલા એના ગુણોને ઓળખવી એ પ્રેમ ભક્તિ છે, અને એના આત્મ સ્વરૂપમાં તલ્લીન થવું એ પરાભક્તિ છે. અને તલ્લીન થતા 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 એના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખતા આપણો મોહ નાશ થઈને આપણા આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ જાય. એમ કે છે અનંત કાળથી આથડ્યો, આજનો ની અનંત કાળની રખડપટ્ટી છે. અને સંસારમાં નામનું સુખ છે, દુઃખ જ વધારે છે. આથડ્યો એટલે હું, જેમ સ્ટેશન ઉપર ગયા હોય ને બસ ન મળે તો કે આથડીને પાછો આવ્યો. બસ સ્ટેશન ગયા હોય, સ્ટેશને રેલવે સ્ટેશન ગયા હોય કે સાહેબ બહુ આથડ્યો, પણ બસ ના મળી, ટ્રેન ના મળી. કોઈ વસ્તુ લેવા ગયા હોય તો કે ના મળી. આથડ્યો એટલે કંટાળ્યો, આથડ્યો એટલે ખોટી રખડપટ્ટી કરી, એનું ફળ આવ્યું નહીં, એનું રિઝલ્ટ આવ્યું નહીં, જે હેતુથી નીકળ્યો એ હેતુ પર આવ્યો નહીં. એમ અનંત કાળથી શાંતિ પામ્યો નહીં, આત્મજ્ઞાન પામ્યો નહીં, સમાધિ પામ્યો નહીં, અંતરનું સુખ પામ્યો નહીં, શાશ્વત સુખ પામ્યો નહીં, મોહની એનું ભરેલું સુખ પામ્યો જે સાચું સુખ નથી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આથડ્યા છીએ અનંત કાળથી, હવે આ બહુ જાગવાનો છે. આ ગાથા બોલીને કહેવાનું કે સાહેબ આ બહુ જાગવા માટે છે. કેમ કે મને મહાવીર મળ્યા છે, સર્વજ્ઞ મળ્યા છે, કૃપાળુદેવ મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, મહાપુરુષ મળ્યા છે. પણ અત્યાર સુધી હું અનંત કાળથી આથડ્યો છું. અત્યાર સુધી રખડપટ્ટી, અનંત જન્મ મરણ, અનંત જન્મ મરણ. મહાવીરના વખતમાં આપણે હતા, રામના વખતમાં હતા, કૃષ્ણના વખતમાં હતા, અને આદિનાથના વખતમાં હતા, અને પૂર્વેના તીર્થંકરોના વખતમાં આપણે હતા. પણ રખડ રખડ કર્યા, જ્ઞાનીને ઓળખ્યા નહીં, વિતરાગને ઓળખ્યા નહીં, સર્વજ્ઞને ઓળખ્યા નહીં, સત્પુરુષને ઓળખ્યા નહીં, અને એને આધારે પોતાના સ્વરૂપને ઓળખ્યું નહીં. શું હેતુથી નીકળ્યો છે ખબર નથી. મનુષ્ય બહુ મોક્ષે જવા માટે બહુ પુણ્ય કેરા, પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એકે ટળ્યો. કયો સદગુણ સમકિતનો આપણે મેળવ્યો, કયો પરાભક્તિનો અંશ કેળવ્યો, કેવો વૈરાગ્ય અને ક્ષમતાનો અંશ કેળવ્યો, કઈ સમજણનો કેળવ્યો, કેટલી ક્ષમા આવી, કેટલી વિનય આવ્યો, કેટલી સરળતા આવી, કેટલી લઘુતા આવી, કેટલું સત્ય આવ્યું, કેટલું સંતોષ આવ્યું, કેટલો સંયમ આવ્યો, કેટલો તપ આવ્યો, કેટલો ત્યાગ આવ્યો, કેટલો વૈરાગ્ય આવ્યો, કેટલું અકિંચનપણું આવ્યું, અપરિગ્રહપણું આવ્યું, કેટલું બ્રહ્મચર્ય આવ્યું. આત્માના કયા ગુણો આપણા આત્મામાં પ્રગટ કર્યા આટલું પૂછવું. એ ગુણોને પ્રગટાવવા માટે પર્યુષણ છે, ગુણોને પ્રગટાવવા માટે અરિહંતની પૂજા છે, ગુણોને પ્રગટાવવા માટે જ્ઞાનીની પૂજા છે. બાકી બહારથી દેહ ભાવે બસો, બહિર્ભાવે બસો તો કાંઈ અંત નહીં આવે. શાસ્ત્રો પણ બહિર્ભાવે વાંચ્યા, જ્ઞાનીની પણ સેવા પૂજા ભક્તિ બહિર્ભાવે કરી, પ્રાર્થના અને પ્રતિક્રમણને સામાયિક પણ બહિર્ભાવે કર્યા, સેવા પૂજા અને ભક્તિ પણ બહિર્ભાવે કરી, ત્યાગ ને તપ પણ બહિર્ભાવે કર્યા. સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન पर्यो. अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. बिन सदगुरु कोई न भेद लहे, मुख आगल है कह बात कहे. करुणा हम पावत है तुम की, वो बात रही सु गुरु गम की, पलक में प्रगटे मुख आगल से. जब सदगुरु चरण सुप्रेम बसे, तन से मन से अपनो अमृति કેવા વચન એ જ કે છે અનંત કાળથી અથડ્યો
વિના ભાન ભગવાન, અંતરના ભગવાન પણ ઓળખ્યા નહીં અને અરિહંત સર્વજ્ઞ વિતરાગ ભગવાન પણ ઓળખ્યા નહીં. પોતાના સજાત્મ સ્વરૂપનું ભાન પણ કેળવ્યું નહીં અને સદગુરુ સદધર્મ સદદેવ સદગુરુ ને સદધર્મની ઓળખાણ પણ કરી નહીં. આ બરાબર સમજજો કેવી રીતે થાય. સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. જ્ઞાની મળ્યા, ગુરુ મળ્યા, અરિહંત મળ્યા, તીર્થંકર મળ્યા, કેવડી મળ્યા, આપણે હોશિયારીમાંથી બહાર ના આયા. મંદિરનો વહીવટ કરતો હોય તો બીજાને પૂજાની સૂચના આપે, પણ પોતે ભાવથી સૂચના ન કરે, પોતે ભાવથી પૂજા ન કરે. જ્યારે જ્યારે ધર્મ મળ્યો ત્યારે ધર્મના નામે ક્રિયાઓ કરીને ધર્મના નામે અહંકાર કર્યો. મંદિરોના, ધર્મસ્થાનોના, ઉપાશ્રયોના, આશ્રમોના ટ્રસ્ટી થઈ ગયા, વહીવટવાળા થઈ ગયા, ભક્ત ન થયા. અને ભક્ત થયા વિના ધર્મ મળે એવો નથી. વહીવટમાં તો રાગદ્વેષ હોય, સંકલ્પ વિકલ્પ હોય, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન હોય. જ્યારે જ્યારે જ્ઞાની ગુરુ મળ્યા ત્યારે આપણે એની બાહ્ય પ્રકૃતિ જોઈ, બાહ્ય વૈભવ જોયો, બાહ્ય ભાવે ભજ્યા, આત્મભાવે નહીં ભજ્યા, આંતરિક ઓળખાણ ન કરી, સ્થૂળ સેવા કરી, આત્માની સેવા ન કરી, ખોખાની ઓળખાણ કરી, આત્માની ઓળખાણ ન કરી. આ તો અમારા કુળના છે, જાતિના છે, સંપ્રદાયના છે, અમે માનીએ એવા છે, એમ બાહ્ય ભાવે બાહ્ય ભાવે ને બાહ્ય ભાવે. કૃપાળદેવનું એક વચન છે એક પત્રમાં કે સર્વજ્ઞને પણ અંતરદ્રષ્ટિથી ન ઓળખે ને બહિર્દ્રષ્ટિથી ઓળખે તો એનું કાંઈ ફળ નથી. સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ન ઓળખે એટલે અંતરદ્રષ્ટિથી ન ઓળખે અને ખાલી બહિર્દ્રષ્ટિથી ઓળખે તો એનું કાંઈ ફળ નથી મોક્ષલક્ષી. ગતાનુગત ફળ છે કે અમે જૈન વાણિયા છીએ એટલે મામીને ભજીએ છીએ. શું કામ ભજીએ છીએ એનું ખબર નથી. બરાબર અંદરમાંથી કેળવજો, સમજજો. જ્યારે જ્યારે સત્પુરુષ મળ્યા ત્યારે આપણી હોશિયારીમાં રહ્યા, આપણી બુદ્ધિમાં રહ્યા, આપણા સ્વચ્છંદમાં રહ્યા, આપણા અજ્ઞાનમાં રહ્યા, આપણા અહંકારમાં રહ્યા અને કાં તો સકામ ભાવે ભજ્યા કે મને દીકરો આપજે, દીકરી આપજે, ધન આપજે, ધંધો આપજે, આજીવિકા આપજે. બધું જાણે ભગવાન ઉપર સોંપી દીધું. સકામ ભાવે ભજ્યા. જ્યારે જ્ઞાનીઓ મળ્યા, તીર્થંકરો મળ્યા ત્યારે સકામ ભાવ રહ્યો. કાંઈ ને કાંઈ સંસારી માગણી લઈને ગયો છે જીવ. જ્યારે જ્યારે તીર્થંકર મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, મહાપુરુષ મળ્યા છે ત્યારે સંસારી માગણીને ગયો છે કે મારા દીકરાના લગ્ન થાય, દીકરીના લગ્ન થાય ને આજીવિકા સારી મળે ને ધંધો સારો ચાલે, નોકરી સારી મળે ને વહુ સારી મળે ને કેટલા પ્રકારની સંસારની અપેક્ષાઓની ઈચ્છાઓ પડી છે. મારી અશાતા દૂર થઈ જાય ને સાતા મળે ને, પણ મને ધર્મ મળે, વિતરાગતા મળે એવી ભાવનાથી ગયો જ નથી. મને ગુરુ કૃપાથી શુદ્ધ ધર્મ મળે, શુદ્ધ શાંતિ મળે, શુદ્ધ સમતા મળે, શુદ્ધ બોધ મળે, શુદ્ધ જ્ઞાન મળે, શુદ્ધ ગુણ મળે, નિર્વિકારી ગુણ મળે, વિતરાગતા મળે. જ્ઞાનીનો બોધ મારા આત્મામાં પરિણામ પામે, જ્ઞાનીનો બોધ મારા આત્મામાં પરિણામ પામે, જ્ઞાનીની આજ્ઞા મારા આત્મામાં પરિણામ પામે. એવા ભાવથી તો આપણે જ્ઞાની પાસે ગયા જ નથી. કાંઈ ને કાંઈ માગણી લઈને ગયા છે, ભાવ ને લાગણી સાથે ગયા જ નથી. અંદરમાં જોજો, હું તો જોઉં છું આ સંસારની બધી રીત. ભિખારી થઈને ભગવાન પાસે ગયા છીએ. કેવા ભાવથી? ભિખારી વેડા. કાંઈક માગણી લઈને ગયા છે. થોડુંક સંસારમાં દુખાયું તો સમતા નથી માગતો, ધીરજ નથી માગતો, ધૈર્ય નથી માગતો, સુખ દુઃખ સહન કરવાની શક્તિ નથી માગતો, પરમાત્મા પાસે બળ નથી માગતો. તરત સાહેબ આ મારું દુઃખ લઈ લે. ભગવાન તું દુઃખી થા, હું સુખી થઉં. તું મારું દુઃખ લઈ લે, તું દુઃખી થા, હું સુખી થઉં. ભગવાન પાસે શ્રદ્ધા માગો, ધીરજ માગો, આત્મબળ માગો, જ્ઞાનનું બળ માગો,
ભક્તિનું બળ માગો, વૈરાગ્યનું બળ માગો, ત્યાગનું બળ માગો, તપનું બળ માગો, સમતાનું બળ માગો. જ્ઞાની પાસે જેવો બોધ છે, જેવી શાંતિ છે, જેવી વિતરાગતા છે, એવું માગવાનું છે. કે પાર જેવા દુઃખ આવે તોય ભગવાનનું તારી પાસે કાંઈ નહીં માગું, એની મેળે મળશે. સુદામા પૌવા લઈને કૃષ્ણ ભગવાન પાસે ગયા તો કઈ માગણી કરી હતી? દુખી હતા, માગણી કઈ નથી કરી કૃષ્ણ ભગવાન પાસે. પૌવા પણ આપતા વિચારતા હતા કે પૌવા પણ આપીશ તો એમને કઈક એવું ઓછું લાગશે, તો આ તો મહાપુરુષ છે, પરમાત્મા છે. કૃષ્ણ ભગવાન જાણી ગયા કે કઈક છુપાવે છે સુદામા બ્રાહ્મણ. માગ્યું કઈ નથી, નિષ્કામ બ્રાહ્મણ હતો, નિષ્કામ ભક્ત હતો. નિષ્કામ ભાવ છે, નિષ્કામ ભક્તિ છે, એની બધી ઈચ્છા ભગવાન પૂરી કરે છે, આ સમજી જજો. બિન માગે મોતી મિલે, માગે થી ભિખારી કહેવાય. બિન માગે મોતી મિલે, માગે થી ભિખારી થાય, ભિખારી વેડા. એ સુદામાને કેવી આપી દીધું કૃષ્ણ ભગવાને, જોજો. એ ચંદન બાળાને મહાવીરે કેવા બનાવી દીધા, જોજો. માથે નાથ છે, પરમાત્મા નાથ છે, ગુરુ નાથ છે, સત્પુરુષ નાથ છે. જેમ માથે ધણી હોય તો માગવાનું ના હોય, એમ પરમાત્માને ગુરુ નાથ છે, માગ્યા વિના એની મેળે મળે. અને માગવું હોય તો સહન શક્તિ માગવી, સમતા માગવી, ધૈર્ય માગવું, ધીરજ માગવી, શ્રદ્ધા માગવી, ડબલ ભક્તિ માગવી. કે મહાપુરુષોએ દુઃખમાં ડબલ ભક્તિ કરી છે. સીતા માતાએ ડબલ ભક્તિ કરી છે, રામે ડબલ ભક્તિ કરી છે, ચંદન બાળાએ ડબલ ભક્તિ કરી છે. મારી ભક્તિ દો ગુની ને ચોગુની થાય, મારી ભક્તિ દો ગુની ને ચૌગુની થાય. એવા ભાવ કરવાના કે સાહેબ માગવાનું મન થાય તો શું કરું, ભક્તિ માગને. બહુ બહુ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદી દેવા. મારી ભક્તિ ચૌગુની થાય, મારી સમતા ચૌગુની થાય, મારી સહન શક્તિ ચૌગુની થાય, મારું આત્મજ્ઞાન ચૌગુની થાય, મારી વિતરાગતા ચૌગુની થાય, મારી સમાધિ ચૌગુની થાય, મને તારા જેવું થાય. માગવાનું કઈ નહીં. પૂર્વે ગુરુ મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, તીર્થંકરના સમોષણમાં જઈ આવ્યો છો, પણ કઈ ને કઈ સંસારી માગણીને લઈને ગયો છે એટલે સફળ થયું નથી. મુમુક્ષુ થયો એટલે નિષ્કામ ભક્ત થયો, આ સમજી જજો. જેની માગવાની ઈચ્છા નીકળી ગઈ, જાગવાની ઈચ્છા થઈ. માગવાની ઈચ્છા નીકળી ગઈ પણ અંતરથી જાગવાની ઈચ્છા થઈ, એ મુમુક્ષુ છે. જેની માગણી બંધ થઈ પણ લાગણી ચાલુ થઈ, જેની માગણી બંધ થઈ પણ અંતરની લાગણીનો પ્રવાહ, લાગણી એટલે પ્રેમ, અંતર લાગણીનો પ્રવાહ ચાલુ થયો, પ્રેમનો પ્રવાહ ચાલુ થયો, ભક્તિનો પ્રવાહ ચાલુ થયો. ભક્તિનો પ્રવાહ ચાલુ થયો પછી કાંઈ માગવું ન પડે. ન હમ ન તુમ ન દફતર ગુમ, માગણી બધી બંધ. ઓનલી લાગણી એન પ્રેમ એન ભક્તિ એન સ્તુતિ. આ સમજ્યો ક્યાં ક્યાં ભૂલ થઈ છે. દરેક પૂનમ ભરી પણ માગણી કરી આવ્યો. શંખેશ્વરની પૂનમ ભરીને, મવડીની પૂનમ ભરીને, અંબાજીની પૂનમ ભરીને, ડાકોરની પૂનમ ભરીને, અગાસની પૂનમ ભરીને, પાલીતાણાની પૂનમ ભરીને, પણ કાંક ને કાંક માગીને આવ્યો કે મારો ધંધો લોકડાઉનમાં બંધ હતો, હવે ભગવાન ડબલ કરજે. પતી ગયું, બધું ફરી વળ્યું. બધી તારી મહેનત પૂનમની ફરી ગઈ. પૂનમિયા ભક્ત છીએ આપણે બધા. કેવા ભક્ત છીએ? પૂનમિયા, બેસતા મહિનાના પૂનમિયા ભક્ત. બેસતા મહિનાના ભક્ત નહીં થવું, કાયમના ભક્ત થવું. પેલા બેસતા મહિનાના ભક્ત હોય, પછી પૂનમિયા ભક્ત હોય, પછી કે ખરા કે સાહેબ આટલા વર્ષથી પૂનમ ભરી, હવે ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. પાછો કે કરો પૂનમ ભરી એટલે ધંધો હાલો ચાલે છે. પાછા કે ભગવાનને ભાગીદાર બનાયા છે, 10% ભગવાનના. પાછા એમ કે 10% ભગવાન.
100% ના કે પાછા 10% જ આપે. વેપારી માણસ ને 10%માં 110% મળતા હોય તો ભગવાનને 10% ભાગીદાર થવામાં આપણા 110% થતા હોય તો આવી ભૂલો આપણે કરી છે. અત્યારે જોજો, આજુબાજુ નજર કરશો તો બહિર્દ્રષ્ટિ વાળા જીવો વધારે મળશે. ભક્તિને ઈચ્છનારા, જ્ઞાનને ઈચ્છનારા, ધર્મને ઈચ્છનારા, સમકિતને ઈચ્છનારા, સમતાને ઈચ્છનારા, શ્રદ્ધાને ઈચ્છનારા, ધૈર્યને ઈચ્છનારા, વૈરાગ્યને ઈચ્છનારા, ત્યાગને ઈચ્છનારા, વિતરાગતાને ઈચ્છનારા બહુ ઓછા છે. માગવું તો તારા જેવી પવિત્રતા આપ કે માગવાનું જ ન રહે. માગવું તો તારા જેવી વિતરાગતા આપ કે રાગદ્વેષના વિકલ્પ જ ન રહે. માગવું તો તારા જેવી સમતા આપ કે મનના વિકલ્પો જ નીકળી જાય, હરખ શોકના ભાવ જ નીકળી જાય, હરખ શોકની હેડકી જ નીકળી જાય. માગતા આવડવું જોઈએ મુમુક્ષુતા છે. જેને જાગતા આવડે એને ખરેખર માગતા આવડે, જેને જાગતા ના આવડે એને માગતા ન આવડે. પાછો બોલે ખરો તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી. બોલે ખરો પણ માગે રાગ ને દ્વેષ. બોલે ખરો પણ માગે સંસાર, તો ધર્મ નહીં મળે સપનમાં. જેટલી પ્રાર્થના કરીએ એ જ કે ભગવાન તમને હોય મને હો. કઈ માગતા ના આવડે તો આટલું જ કહેવાનું, તમને હોય મને હો. આનમ જાણમ કઈ ન જાણમ ગુરુ વચન પ્રમાણમ. આણમ જાણમ કઈ ન જાણમ ગુરુ વચન પ્રમાણમ. કદાચ કોઈ મંત્ર યાદ ના રહેતો હોય, અંજન ચોરની જેમ એને નવકાર મંત્ર યાદ ન રહ્યો, તો આણમ જાણમ કઈ ન જાણમ ગુરુ વચન પ્રમાણમ એમ કરીને સિક્કું તોડી દીધું. એમાં આપણે કોક વાર કોઈ મંત્ર યાદ ના આવતો હોય તો કે આનમ જાણમ કઈ ન જાણમ ગુરુ વચન પ્રમાણમ, તીર્થંકર વચન પ્રમાણમ. શ્રદ્ધા તો કરવી, ભગવાન તમને હોય મને હો, મને બીજું કાંઈ નથી આવડતું, તમારી શરણમાં રાખજો. છેલ્લા શ્વાસ સુધી આત્માની પ્રતીતિ આપજો ને તમારી ભક્તિ આપજો. છેલ્લા શ્વાસ સુધી આત્માની પ્રતીતિ આપજો ને તમારી ભક્તિ આપજો. આ સંસાર તો મૂકવાનો છે. આ લોકડાઉનમાં કદાચ ધંધો ઓછો થયો તો એ ભક્તિ વધારે થઈ છે. માટે નુકસાનીમાં નથી, નફામાં છો. સાચું પૂછો, બોલો નુકસાનીમાં છીએ કે નફામાં છીએ? ધર્મ મળ્યો, ભક્તિ મળી, સત્સંગ મળ્યો, સેવા મળી, આત્માની પ્રતીતિ મળી, આત્માનો બોધ મળ્યો, તરવાનો રસ્તો મળ્યો. બરાબર છે કે નહીં? તો નુકસાનમાં નથી, નફામાં છીએ. સંસારમાં નુકસાન એ ધર્મમાં નફો, સંસારમાં નુકસાન એ ધર્મમાં નફો, અને ધર્મમાં નુકસાન એ સંસારમાં નફો. આપણે ધર્મમાં નુકસાની કરીને સંસારમાં ભાગીએ છીએ. આ કુદરતી જોગાનું જોગ. લોકડાઉનમાં બધાને લોટરી લાગી, તરવાનો રસ્તો કૃપાળુદેવના વચન થકી મળ્યો. 20 દોરા, કેવા કેવા પદ, કેવા કેવા પત્રો, કેવો કેવો અલૌકિક માર્ગ, કેવો કેવો અલૌકિક બોધ, વિતરાગનો, સર્વજ્ઞનો, તીર્થંકરનો, તરવાનો મળ્યો. છતાં આપણે જો ભિખારી વાળા ન છોડીએ ને માગવાનું ન છોડીએ. કૃપાળુદેવે લખ્યું છે, ગુરુના વચન, ગુરુની કૃપા અનંતકાળની તૃષ્ણાને મટાવે, કાયમનું ભિખારીપણું છોડાવે. ગુરુની કૃપા શું કરે? કાયમનું ભિખારીપણું છોડાવે, જીવને બળવાન બનાવી દે. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. પાછો ભગવાન પાસે જાય તો ટ્રસ્ટી થઈને જાય, ગુરુ પાસે જાય તો વાણીઓને શ્રીમંત થઈને જાય, કઈ દાન પુણ્યના કામ કરે તો પાટીદાર થઈને જાય. ક્યાંક ને ક્યાંક તો પોતાની કુળ ને જાતિ ને ધન ને પદ ને વૈભવ ને બધું આગળ રાખે. હું આણ્યો નથી, હું ચૈતન્ય છું. હું પટ્યોલ નથી, હું ચૈતન્ય છું. હું શ્રીમંત નથી. આ શ્રીમંતાઈ તો પૂર્વનું પુણ્ય છે, બદલાઈ જતા વાર નહીં લાગે.
આ બહારની ચતુરાઈ તો પુણ્યની છે, બદલાઈ જતા વાર નહીં લાગે. બહારની બહુ ચતુરાઈ ન હોય ને હોશિયારી હોય અને મેમરી લોસ થાય પછી પૂછવાય ને ક્યાં ચતુરાઈ ગઈ, ક્યાં હોશિયારી ગઈ, ક્યાં બુદ્ધિ ગઈ. અલ્ઝાઇમર થાય, અલ્ઝાઇમર થાય ને અલ્ઝાઇમર થાય પછી તમે તમારા ઘરવાળાને ના ઓળખો, તમારા ઘરવાળાને ના ઓળખો. અલ્ઝાઇમર થયું, ભૂલી ગયા, મેમરી લોસ. કર્મનો ઉદય આવતા વાર નહીં લાગે. માટે કોઈ પર વસ્તુની હોશિયારી કરવી નહીં, કઈને બુદ્ધિની ચતુરાઈ કરવી નહીં, કુળ જાતિનું અભિમાન કરવું નહીં, ભણતરનું અભિમાન કરવું નહીં, શાસ્ત્ર અભ્યાસનું અભિમાન કરવું નહીં, જપ તપનું અભિમાન કરવું નહીં, ધર્મક્રિયાનું અભિમાન કરવું નહીં, વ્યવહારનું અભિમાન કરવું નહીં, વ્યવસાયનું અભિમાન કરવું નહીં, આજીવિકાનું અભિમાન કરવું નહીં, દુકાન મકાનનું અભિમાન કરવું નહીં, ફર્નિચરનું અભિમાન કરવું નહીં, સંયોગનું અભિમાન કરવું નહીં, કોઈ બાહ્ય સંજોગનું અભિમાન કરવું નહીં. બધું મૂક્યા વિના છૂટકો નથી. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. ટ્રસ્ટીને વહીવટકાર થઈને ભગવાન પાસે ગયા છીએ આપણે. એટલે ભગવાનને સલાહ આપીએ, પૂજારીને સલાહ આપીએ ને, જે મુમુક્ષુ ને ભક્ત આવ્યો હોય એને સલાહ આપીએ ને. આપણું કરવાનું રહી ગયું છે. જયારે જયારે ભગવાન પાસે ગયા ત્યારે એટલા ડાફોડિયા માર્યા કે આપણું કરવાનું રહી ગયું, અભિમાનના કારણે, અહંકારના કારણે, પદના અહંકારના કારણે. અભિમાન તો મૂકી દેવું. માનાદિક શત્રુ મહા. પરમાત્મા આગળ, ગુરુ આગળ હું આઈ એમ નીલ એન્ડ નથિંગ પહેલા પાકું કરીને જવું. મહાપુરુષો કે છે ને, જેમ ચંપલ ને જૂતા બહાર ઉતારીએ છીએ એમ માન બહાર ઉતારી દેવું. જેમ ચંપલ ને જૂતા બહાર ઉતારીએ કે ના ઉતારીએ, દેરાસર ને, ઉપાશ્રય ને, મંદિર ને, ધર્મસ્થાન ને, આપણું માન ઉતારી દેવું, ચંપલમાં મૂકી દેવું કે પરમાત્મા આગળ, ગુરુ આગળ, જ્ઞાની આગળ, સાધુ આગળ, સંત આગળ, ત્યાગી આગળ, તપસી આગળ, સંયમી આગળ, મહાપુરુષ આગળ આઈ એમ નીલ એન્ડ નથિંગ. સર્વજ્ઞના જ્ઞાન આગળ, કેવળ જ્ઞાન આગળ હું કાંઈ નથી. જ્ઞાનીની અલૌકિક દશા આગળ, અલૌકિક બોધ આગળ હું કાંઈ નથી. કૃપાળદેવના જ્ઞાન આગળ હું કાંઈ નથી. બાવજીની કરુણા અને બાવજીના ગુણો આગળ હું કાંઈ નથી. ફરી ફરી દાસપણું વિચારવું, લઘુતા વિચારવી, નહીતર જશે નહીં. ફરી ફરી દાસપણું, ફરી ફરી લઘુતા. આ દેહ આદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ ઉદાસ છું, આપ પ્રભુનો દીન. ભગવાન 5 રૂપિયા ચડાવતા હોય તો 5 માણસ જો એ પ્રમાણે ચડાવીએ. 5 માણસ નોંધ લે કે મેં 5 રૂપિયા ચડાયા. ભગવાનને પૂજાની થાળી હારામ હારી લાયો હોય, બધા જુએ ને વખાણ કરે ત્યાં સુધી એને ચેન ન પડે. પોતે પહેરેલી સાડી અને પૂજાની થાળી, આ બેના વખાણ ના થાય ત્યાં સુધી એને મજા ના આવે. પોતે પહેરેલી સાડી પૂજા કરવા જાય ને એટલે, અને પછી હાથમાં રહેલી પૂજાની થાળી, આ બેના કોઈ વખાણ ન કરે ત્યાં સુધી એને ચેન ન પડે. એટલે આ બધું ભૂલવા આવ્યા છીએ, ભગવાનને ભજવા આવ્યા છીએ. આપણું બધું માન મૂકવા માટે ભગવાનને ભજીએ છીએ. માન મૂકવું હોય તો ભગવાનને ભજજો, માન વધારવું હોય તો ભગવાન પાસે જતા નહીં, બરાબર સમજજો. એક તો પહેલા ગાડીમાંથી ઉતરે એટલે બધા ગાડીની નોંધ લે કે મર્સિડીઝ ગાડીમાં આયા, ઓડી ગાડીમાં આયા. પછી ફર્સ્ટ ક્લાસ દેવાંગના જેવી સફેદ સાડી પહેરી હોય કે બધા એની નોંધ લે. પછી હાથમાં સોના અને ચાંદીનો થાળ હોય એનો નોંધ લે. બાહ્ય ભાવે ભગવાનને ભજ્યા છે. જોજો મનના પરિણામ, જોજો આપણા મનના પરિણામ, જોજો. બધું ભૂલી શકે ભગવાન થઈ શકે. જગતનું વિસ્મરણ કરી શકે ને અરિહંતનું સ્મરણ કરી શકે ભગવાન થઈ શકે. આપણે જગત ઘણા સુધી રાખીને અરિહંતને ભજવા જઈએ છીએ.
જેમ ગળા સુધી ખાધેલું હોય ને પછી કોઈ ખવડાવે તો ધરાયેલા છીએ, વોમિટ થઈ જાય. એમ જગતના દેહ ભાવથી, અહમ ભાવથી આપણે ગળા સુધી ભરેલા છીએ અને પછી પરમાત્માની શરણમાં જઈએ છીએ. ખાલી થઈ જાઓ, માન કસાયનું વોમિટ કરી દો, અહંકારનું વોમિટ કરી દો. જ્યાં સુધી ચિત્તમાં અહંકાર પડ્યો છે, મહાન શત્રુ છે. જ્ઞાની પ્રત્યે અભેદ બુદ્ધિ નહીં થવા દે, અરિહંત પ્રત્યે અભેદ બુદ્ધિ નહીં થવા દે, જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે અભેદ બુદ્ધિ નહીં થવા દે. બહિર્ભાવ છોડીને અંતર્ભાવમાં આયા વિના સંકિત નથી. બહિર્દ્રષ્ટિ છોડીને અંતરદ્રષ્ટિમાં આયા વિના સંકિત નથી. સંસારને ભૂલ્યા વિના સંકિત નથી. અભિમાનાથી દોષો છોડ્યા વિના સંકિત નથી. જ્ઞાની અથોડો માન મૂકવા માટે મારે છે, બાકી જ્ઞાનીને તો કરુણા ને પ્રેમ જ છે. જ્ઞાની કડવું ત્યારે બોલે કે તમારા માન ઉપર ઘા હોય ત્યારે જ કડવું બોલે, અને માન ઉપર ઘા થાય ત્યારે સમજવાનું કે મારો અવસર આવ્યો તરવાનો. જ્યારે જ્યારે જ્ઞાની માન ઉપર ઘા મારશે ત્યારે સમજવાનું કે સંકિત પ્રાપ્તિનો અવસર આવ્યો, સુવર્ણ અવસર આવ્યો. અમારા આત્માએ અનુભવેલી વાત છે. પણ એ વખતે તમે જ્ઞાની પ્રત્યે ટોટલી 1000% પોઝિટિવ જોઈએ, 100% નહીં, 1000% પોઝિટિવ. અમારા આત્માએ અનુભવેલી વાત છે. જ્યારે જ્ઞાની તમારું માન તોડે ત્યારે તમે 1000% પોઝિટિવ હોય તો સંકિત થઈ જાય. એ વખતે માનની ગ્રંથિ કરોડભૂત થઈ જાય ને જ્ઞાનની બોધ પ્રગટી જાય. એક મોટામાં મોટું આવરણ માનનું છે. માટે જ્યારે જ્ઞાની લડે ત્યારે રાજી થજો, અવસર નહીં ગુમાવતા. કહું છું પ્રભુસિંહને, અંબાલાલને, જ્યારે જ્યારે કૃપાળદેવ લડ્યા છે ત્યારે સુવર્ણ અવસર માન્યો છે. સૌભાગભાઈ આજીવિકાનું દુઃખ હતું ને આજીવિકાની માગણી કરી ત્યારે ભગવાન લડ્યા છે, બંદૂક જ હાથમાં લીધી છે. પણ એ પોતાને સુવર્ણ અવસર માનતા હતા કે અજ્ઞાની લડ્યા એટલે મારું માન તૂટ્યું, મારું અજ્ઞાન તૂટ્યું. એટલે ગંગા સતી કહે છે કે માન મૂકીને આવો મેદાનમાં. અને જ્યારે જ્યારે જ્ઞાની માન ઉપર ઘા કરે ત્યારે જીવ જ્ઞાનીથી આગો જતો રહે છે, અને જ્ઞાનીથી આગો ગયો પછી તરવાનો રસ્તો બંધ થઈ ગયો. સુવર્ણ અવસર માનજો એને. આ બરાબર આજે પાકું કરજો. ખાઉં છું ફરી ફરી. જ્ઞાની પ્રત્યે નિશંક શ્રદ્ધા હશે, પૂર્ણ શ્રદ્ધા હશે, સર્વજ્ઞ જેવી શ્રદ્ધા હશે, અને જ્ઞાની તમારું અજ્ઞાનનું કોચલું ફોડશે. જેમ નાળિયેર ફૂટે ને કેવો અવાજ આવે, ત્યારે નાળિયેરનું અમૃત નીકળે ને અંદરનું કોપરું મળે. એ નાળિયેર ફૂટ્યા વિના અંદરનું કોપરું એ ના મળે, અંદરનું મીઠું અમૃત બી ના મળે. એમ માનનું કોપરું ફૂટે ત્યારે જ્ઞાનનું અમૃત મળે. આપણે માન હાચવીને ભેગું કર્યું છે કે ગુરુ ભગવંત મારાએ વખાણ કરે, મંદિર વાળા મારાએ વખાણ કરે, ગામ વાળા મારાએ વખાણ કરે. વખાણ ને હું તારે ખાવા છે કે સમકિત લેવું છે? સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી. આપણે શું લેવું છે? કાઢી કોઈ બોલતા નહીં વચમાં. તમારા ઘરમાં કઈ વાત કરી હોય તો આગા ખસી જવાનું. અહીંયા એકતાર રહેજો. લોહીનું પાણી કરીને તમને વાત કરું છું, આ સામાન્ય નથી. તમને અહીંયા બેસાડું તો ખબર પડે બોલવાનું હોય ત્યારે. અખંડ જાગૃતિ પૂર્વક, અખંડ પ્રેમ પૂર્વક વાત કરું છું.
એક તાન થવું પડે જ્ઞાનીના વચનમાં, એકાગ્રતા કરવી પડે, જગતનું વિસ્મરણ કરવું પડે, દેહ ભાવ ભૂલી જવો પડે. દેહ ભાવ છે, માન ભાવ છે, માન ભાવ છે, દેહ ભાવ છે. હું સ્ત્રી છું, પુરુષ છું, ગોરો છું, કાળો છું, ભણેલો છું, અભણ છું, પૈસા વાળો છું, શ્રીમંત છું, કચ્છી છું, ગુજરાતી છું, કાઠિયાવાડી છું, વાણિયો છું, પટેલ છું. આ બધું દેહાભિમાન છે, કાઢી મૂકવું પડશે. હું જૈન છું, અજૈન છું, વૈષ્ણવ છું, બ્રાહ્મણ છું, કાંઈ નહીં. આઈ એમ નીલ એન્ડ નથિંગ. બધા પ્રકારનું દેહાભિમાન તૂટે ત્યારે અંદરનું જ્ઞાન પ્રગટે છે, ત્યારે નાળિયેર ફૂટે, ત્યારે અંદરથી કોપરું મળે, ત્યારે અંદરથી મીઠો રસ મળે નાળિયેરનો. આપણે તો બધું હાચવીને ધર્મ કરવો છે. માનની હાથે જ્ઞાનને ભેડું કરી દીધું છે. લાડવા જોડે પછી ધૂળ ભેગી કરી દીધી છે. જુદું પાડવું એમ કે છે, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. જ્યારે જ્યારે જ્ઞાનીઓ મળ્યા ત્યારે જ્ઞાનીઓના જ્ઞાનને પ્રેમ ન કર્યો, એની સંકિત દશાને, વિતરાગ દશાને પ્રેમ ના કર્યા, માન મેળવવા ગયા કે મારા વખાણ કરો, હું કેવું જપ તપ કરું છું, કેવી ક્રિયા કરું છું, કેવો ત્યાગ છે, કેવો તપ છે, કેવો સંયમ છે, મારા કંઈક વખાણ કરો. તો વખાણ સાંભળીને તું માન વેદી દઈશ તો કામ નહીં. જાગૃતિ વધારે કેળવે. કદાચ જ્ઞાની વખાણ કરે તો જાગૃતિ વધારે કેળવવા માટે છે, પણ લાવો હાથમાં આવશે ત્યારે તો માન ઉપર ઘા કરશે. આ ખોપડીમાં માન ભરાઈ ગયું છે. આ ખોપડીમાં દેહાભિમાન, કર્તૃત્વ બુદ્ધિ. દેહાભિમાન છે જ કર્તૃત્વ બુદ્ધિ છે, અને કર્તૃત્વ બુદ્ધિ છે સમ્યક્ત્વથી આગળ કરે છે, આગળ રાખે છે. બરાબર સમજજો. દેહાભિમાન મૂક્યા વિના ધર્મની પ્રાપ્તિ નથી. દેહાભિમાન મૂક્યા વિના ધર્મની પ્રાપ્તિ નથી. જ્યારે જ્ઞાની મળે ત્યારે વિનય થઈ જાઓ, દાસ થઈ જાઓ. કદાચ તમે જ્ઞાની કરતા શાસ્ત્રો વધારે ભણેલા હો, કદાચ તમારી પાસે ક્ષોભ વધારે હોય, કદાચ બુદ્ધિ ને ચતુરાઈ વધારે હોય, કદાચ તમારી પાસે બીજા ગુણો વધારે હોય, તો પણ જ્ઞાની આગળ બાળક, રાખ ને દાસ થઈ જવું, જો ખબર હોય કે આ જ્ઞાની છે તો. અને એની આગળ જો દાસપણું, રાખપણું, દીનપણું, વિનયપણું હશે, તેની પાસે જે હશે તમને બધું આપી દેશે. જ્ઞાની માત્ર તમારા વિનય ગુણને જોવે છે, બીજું કાંઈ જોઈતો નથી. તમે કેટલા શ્રીમંત છો, કેટલા ધનવાન છો, કેટલા બુદ્ધિશાળી છો, કેટલા શાસ્ત્રો ભણ્યા છો, કેટલા જપ તપ કર્યો છો, એ કાંઈ જોતા નથી. જ્ઞાની માત્ર તમારા વિનય ગુણને, શ્રદ્ધા ગુણને જોવે છે. મોટામાં મોટી પાત્રતા વિનય ગુણ છે, શ્રદ્ધા ગુણ છે. જેની પાસે વિનય આવી ગયો, શ્રદ્ધા આવી ગઈ, એને સંકિત થાય ને થાય 100%. મોટામાં મોટી પાત્રતા તમને કેટલા શાસ્ત્રો યાદ રહે છે, તમે કેટલી જપ તપ કરો છો, કેટલી ક્રિયા કરો છો, કેટલો ત્યાગ કરો છો, કેટલું તપ કરો છો, જ્ઞાની જોતા નથી. એ તો બધું બહારમાં છે. અંતરમાં જ્ઞાની પ્રત્યે કેટલો વિનય પ્રગટ્યો છે, અંતરમાં જ્ઞાનીના વચનો પ્રત્યે કેટલી શ્રદ્ધા છે, એની આજ્ઞા પ્રત્યે કેટલી શ્રદ્ધા છે, એ આવી ગયું તો મોટામાં મોટી પાત્રતા. વિનય કરે ભગવાન. શું કે છે કૃપાળુદેવ? વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો, ભાખ્યો સી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. કોઈ સૌભાગભાઈ જેવા જીવો સમજી ગયા હતા. કૃપાળુદેવ લડતા હતા, સમજી ગયા હતા. જ્યારે જ્યારે ભગવાન કડક લડે ત્યારે સમજી ગયા હતા કે અમારું માન તૂટે છે, મારી માગણી તૂટે છે. માને તૂટે છે ને મારી માગણી તૂટે છે. માગણી તૂટે ને માન તૂટે ત્યારે અંદરમાંથી સંકિતની ધારા પ્રગટે. મને જ્ઞાની એના જેવો બનાવવા માંગે છે, અરિહંત બનાવવા માંગે છે, સર્વજ્ઞ બનાવવા માંગે છે.
સાચો ભક્ત બનાવવા માંગે છે, સાચો ધર્મી બનાવવા માંગે છે, અને હું સંસારમાં મોઢું કરું છું. સંસાર તરફ પીઠ કરાવતા શીખવાડી દેશે જ્ઞાની, અને સત્પુરુષને ધર્મ પ્રત્યે મુખ કરતા શીખવાડી દેશે. એક શ્રદ્ધા ગુણ જ્ઞાની પ્રત્યે, એક વિનય ગુણ જ્ઞાની પ્રત્યે બરાબર કેળવજો. એક શ્રદ્ધા વિનય ને બહુમાનનો ભાવ આવી ગયો, જ્ઞાનીના કોઈ પણ વચન પ્રત્યે અંદરમાંથી અહોભાવ રહે, તો સમજવાનું કે આપણી સંકિત યોગ્યતા આવી ગઈ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. કૃષ્ણ ભગવાને પણ કીધું છે ગીતામાં કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. જેને જ્ઞાની મળ્યા, જેને તીર્થંકર મળ્યા, જેને અરિહંત મળ્યા, જેને સદગુરુ મળ્યા, એને નિશાંક શ્રદ્ધા કરવાની. સદદેવ, સદગુરુ, સદધર્મ, શાસન, ગુરુવચન, આગમ, ધર્મ, ધર્મ આપનાર. પછી જો અંદરમાંથી કેવી શુદ્ધિ થાય છે, કેવી આત્માની પ્રતીતિ આવે છે, કેવું અખંડ સ્મરણ થાય છે, કેવી અખંડ જાગૃતિ રહે છે, કેવી અખંડ બોધની ધારા રહે છે. આપણે તો વાસણ ઉલટું છે, ગમે તેટલો વરસાદ પડે શું કરવાનું? સાહેબ માણે પાણી ન ભરાયું કે શું હતું, વાસણ કેમ મૂક્યું હતું? તો કે ઉલટું મૂક્યું હતું. પાણીનું વાસણ જો ઉલટું મૂક્યું હોય તો પાણી ભરાય ક્યાંથી? 10 ઇંચ વરસાદ પડે તો એમ જ્ઞાનીઓ કે તીર્થંકરો ગમે તેટલો બોધ આપે, આપણું વાસણ ઉલટું છે, માન ને મોહથી ભરેલું છે, કાણું છે. મોટામાં મોટું કાણું છે, તળિયા જ વગરનું છે. માન એટલે તળિયા વગરનું, માન એટલે તળિયા વગરનું વાસણ. ભરેલું લાગે, ભરાય જ નહીં. એટલે ગંગા સતીને કહેવું પડ્યું કે માન મૂકીને આવો મેદાનમાં, અને કૃપાળદેવને કહેવું પડ્યું સેવા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. પરમ કૃપાળદેવનું એક વચન છે હૃદયમાં રાખવા જેવું, જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. શું કીધું છે ભગવાને? જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. દુર્લભમાં દુર્લભ દાસપણું છે. એટલે શરૂઆતમાં કીધું ને, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. શરૂઆતમાં જ કહી દીધું ભગવાને, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. એવો માર્ગ વિનય તણો ભાખ્યો સી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. માના દીક્ષત્રુ મહા નિજ છંદેન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. બરાબર વિચાર કરજો, આ ભગવાનના વચન છે. જો શું બોધ લખ્યો છે વાંચી સંભળાવું છું. અનંત કાળથી આતડ્યો વિના બાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. પોતાનું દોરડાપણ છોડ્યું નહીં. જ્ઞાનીને બી સલાહ આપે ને જ્ઞાનીને બી સમજાવે. ઘણા તો એવા હોય, જ્ઞાનીને પૂછવા આવ્યા પણ જ્ઞાનીનું સાંભળે નહીં. પૂછવા આવ્યા હોય જ્ઞાનીને, એનું સાંભળે નહીં, એને સલાહ આપીને જાય, અને કાં તો પછી પોતે જ બધું બોલીને જાય. પછી વખત પૂરો થઈ ગયો કે શું થયું? તો કે એને જ બોલ્યા, જ્ઞાની તો કઈ બોલ્યા જ નથી. આવું ઘણી વાર બને. તો આપણે પૂછવા ગયા હોય તો આપણું પૂછી લેવું પહેલા, આપણું દોરડાપણ પછી કરવું. માન મૂકીને આવો મેદાનમાં. જે લેવા ગયા છે બરાબર લઈને આવું, ગાંઠે બાંધીને આવું. ધર્મનો રસ્તો તરવાનો રસ્તો. આપણું દોરડાપણ કશું જ નહીં કરવાનું. જ્ઞાની જે કહે છે શૂન્ય ભાવે, આત્મભાવે, એકાગ્ર ભાવે સાંભળો, શૂન્ય થઈને. કદાચ ક્વચિત જ્ઞાનીને ક્ષોક્ષમ ભૂલ થાય તો પણ એ તરફ નજર નહીં કરવાની. એક ક્ષોક્ષમની ભૂલ છે, જ્ઞાનની ભૂલ નથી, સંકિતની ભૂલ નથી. સફરજનને સંતરા કે, સંતરાને સફરજન કે તો એમ કહેવાનું કે સાહેબ આ તો સંતરું છે, આ સફરજન છે. કાંઈ બોલવાની જરૂર નથી. કદાચ જ્ઞાની સફરજનને સંતરા કે, સંતરાને સફરજન કે, કંકોડાને કારેલા કે, કારેલાને કંકોડા કે, અર્જુનને યુધિષ્ઠિર કે, અને અર્જુન યુધિષ્ઠિરને અર્જુન કે,
એમાં તત્વમાં કાંઈ ફરક પડતો નથી, એ તો ક્ષોભક્ષમની ભૂલ છે. ત્યારે કહેવા ના બેવું કે સાહેબ આમ ને સાહેબ આમ, કાંઈ બોલવાનું નહીં. શૂન્ય થઈને, એકાગ્ર થઈને, દીન થઈને, દાસ થઈને એને સમજો, એના ગુણોને, એના આત્માને, એના બોધને, એને જે આપવું છે એને પકડી લો. જ્ઞાનીના ક્ષોભક્ષમ દોષને કોઈ દિવસ જોવાનો નહીં, એના બહારના પહેરવેશને જોવાનો નહીં, એને બહારની ચેષ્ટાને જોવાની નહીં, એ કેમ બોલે છે ને કેમ ખાય છે ને કેમ પીવે છે ને જોવાનું નહીં. અમારે તો નગીનભાઈ સાહેબ પાસે ગયા હોય બપોરના ટાઈમે તો સફરજન જ સમારતા હોય, અને સફરજન સમારતા સમારતા તમારી હાથે વાત કરે, તમારી ધીરજને જોવે, તમારી શ્રદ્ધાને જોવે. અડધો કલાક તો તમારી હાથે બોલે જ નહીં, પહેલા તમારા ચહેરાને જોવે કે શ્રદ્ધા લઈને આવ્યા છો, ધીરજ લઈને આવ્યા છો, કે ઉતાવળે ઉતાવળે સંકેત લેવા આવ્યા છો. હા તો ઉતાવળે ઉતાવળે આવે કે સાહેબ 5 જ મિનિટ છે, સંકેત આપી દો, એવા ઉતાવળે આવે. ઘણા તો ફોનમાં સંકેત માંગે. એક ભાઈનો ફોન આવ્યો તો દક્ષિણમાંથી, બેંગ્લોરમાંથી, કે સાહેબ સંકેતનો રસ્તો બતાવો. મેં તું ફોનથી સંકેત આવેલું ફોનથી જતું રહે, તું જેવું ફોન મૂકીશ ને એટલે જતું રહે, ફોનથી આવેલું સંકેત ફોન મૂકે એટલે જતું રહે. ફોનથી સંકેત થતું હશે, લોકો ફોનથી શોધી કાઢે કે આ સાહેબ સંકેત છે તો લાવો ફોનથી મેળવી લે, એમ ન મળે. આ હકીકત કહું છું તમને. શૂન્ય થઈ જવું, દાસ થઈ જવું, જ્ઞાનીની બાહ્ય ચેષ્ટા નહીં જોવી. તમે જ્ઞાનીની કસોટી કરો ને એના કરતા જ્ઞાની તમારી કસોટી કરી દે, એવું કહેતા મારતો નગીનભાઈ. તમે હું જ્ઞાનીને પરખવાના હતા, એ તમે જેવા આવો ને 5 મિનિટમાં તમને પરખી લે, એવું કહેતા. અમને તો અનુભવ છે ઘણો, કે તમે હું પરખવાના હતા જ્ઞાનીને. જ્ઞાની તમને 5 મિનિટમાં પરખી લે કે હું લેવા આવ્યા છો, જોવા આવ્યા છો કે સમજવા આવ્યા છો. એ જોઈ લે કે તમે જોવા આવ્યા છો, બહારથી પરખવા આવ્યા છો, કે અંદરની ધગસથી ને શ્રદ્ધાથી ધીરજથી આવ્યા છો. બહુ ઉતાવળે ઉતાવળે લેવા આવ્યા હોય ને એને તો અડધો પોણો કલાક બોલે જ નહીં, 1 કલાક સુધી બોલે જ નહીં. તમને જોયા કરે ને સફરજન સમારીને ખાયા કરે, તમને જોયા કરે ને સફરજનને સમારીને એક એક ચીરીને ખાય, અને તમારા ચિત્તની ચેષ્ટાને, તમારા ચહેરાને જોવે કે આ ભાઈ શું છે, અડવિતરા છે કે લે એવા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્ઞાનીઓની રીત બહુ અલૌકિક છે. એ તમારી હાથે બંધાશે નહીં, તમારી શ્રદ્ધાને જોશે, તમારી ધીરજને જોશે, તમારી વિનયને જોશે, તમારી દીનતાને જોશે, તમારી લઘુતાને જોશે, તમારી જિજ્ઞાસાને જોશે. કોઈ કે મોક્ષે જવું છે તો કે હું કામ મોક્ષ જોઈએ છે, કોઈ કે સંકિત જોઈએ છે કે હું કામ સંકિત જોઈએ છે, ઘરમાં દુખી છો, ઘરવાળા સાંભળતા નથી, ઘરવાળા ખાવાનું નથી આપતા, હું કામ સંકિત જોઈએ, એવું પૂછે. પેલો આવેલો ભાગી જાય, કેમ કે તારી પાસે કંઈક હોવું જોઈએ કે શું કામ તારે આવું છે, સંકિત શું કામ જોઈએ છે. ખાવા પીવાનું દુઃખ છે, ઘરવાળાનું દુઃખ છે, ધંધાનું દુઃખ છે, હું કામ સંકિત જોઈએ છે. પોતાનો આશય પોતાને ખબર નથી કે સાહેબ સંસારમાં બધું સુખ છે પણ દુઃખમાં દુઃખ છે. સંસારમાં મને બધાનું સુખ છે, છતાં મારા જેવું દુઃખી કોઈ નથી. ધનનું સુખ છે, પદનું સુખ છે, વૈભવનું સુખ છે, વિષયનું સુખ છે, શરીરની અનુકૂળતાનું સુખ છે, અને છતાં અંતરથી મારા જેવો કોઈ દુઃખી નથી. મારું અભિમાનનું દુઃખ છે, મારું વિષય વાસનાનું દુઃખ છે, મારું અજ્ઞાનનું દુઃખ છે, મારા અહંકારનું દુઃખ છે, એ મારે કાઢવું છે. બહારથી તો ઘણો સુખી છું પણ અંદરથી દુઃખી છું. હીરાભાઈ ઝવેરીનું આવે છે ને વાત પ્રભુશ્રીના જીવનમાં. હીરાભાઈ ઝવેરી પ્રભુશ્રીને મળ્યા અનાયાસે, સહેજે સહેજે. પછી પ્રભુશ્રીને કેમ કે એમને તો ફ્રાન્સમાં પેઢી હતી, ફ્રાન્સની બધી મિલકતો હતી, ઘણા ધનિક, પેરિસ વાળા કહેવાય હીરાભાઈ ઝવેરી. તો કે સાહેબ હું તો બહુ પૈસા વાળો છું, કરોડપતિ છું, બહુ સુખી છું, બહુ સમૃદ્ધ છું. પ્રભુશ્રી એના અંતરમાં જોયું. પ્રભુશ્રી કે ગાડા તારા જેવો દુઃખી કોઈ નથી. પ્રભુશ્રીએ શું કીધું કે તારી પાસે ધન, સમૃદ્ધિ, સંપત્તિ બધી બહુ છે,
પણ તારા જેવો દુઃખી કોઈ નથી, આટલું કીધું પ્રભુશ્રીને. વિચારમાં પડી ગયા કે આટલી બધી ધન સંપત્તિનો સ્વામી છું, અને આ તો જ્ઞાની પુરુષ કે છે, મહાપુરુષ કે છે કે હું દુઃખી છું. વિચાર કર્યો અને પગમાં પડી ગયા કે બાબુજી સાચું કહો છો, મારી પાસે બધું ધન સંપત્તિ છે, પણ મારી એકની એક દીકરી મારી નજર સમક્ષ મૃત્યુ પામતા મેં જોઈ છે, ત્યારથી મારા જેવો દુઃખી કોઈ નથી. હીરાભાઈ ઝવેરીને એકની એક દીકરી હતી, અને પેરિસમાં સ્કૂલનો પ્રોગ્રામ ચાલતો હતો, અને એમને આગળ બોલાવ્યા હતા. આગેવાન હતા, સમૃદ્ધ હતા, ધનવાન હતા, એટલે એમને આગેવાન તરીકે, પ્રેસિડેન્ટ તરીકે, અધ્યક્ષ તરીકે બોલાયા હતા. ને એમની દીકરીનો પ્રોગ્રામ સ્કૂલમાં ચાલતો હતો, ને ત્યાં જ એ દીકરીને અચાનક મૃત્યુ પામતા જોઈ, એકની એક દીકરીને. અખૂટ સંપત્તિ, અબજોના સ્વામી. ત્યાંની સરકાર પણ એમને માને, સરકારના ટેન્ડર એમને મળતા કે સાહેબ આ એકની એક દીકરીને મારી નજર સમક્ષ મરતા જોઈ છે, એનું દુઃખ બને કોરી ખાય છે. આટલું કહી દીધું પ્રભુશ્રીને કે તમે સાચા છો, મારી પાસે ધન સંપત્તિ ઘણી છે. પેરિસમાં 12 મહિના એક હોટલમાં એમના માટે રૂમ, એક ટેબલ એમના માટે રિઝર્વ રહેતું, એટલી સંપત્તિ હતી કે પેરિસની મોંઘામાં મોંઘી હોટલમાં એક ટેબલ એમના માટે રિઝર્વ રહેતું. સાહેબ આટલી સંપત્તિ હોવા છતાં તમે જે કીધું એ સાચું છે કે મારા જેવો દુઃખી કોઈ નથી. એકની એક દીકરીને મેં મરતા જોઈ છે, એને હું બચાવી શક્યો નથી. હવે આ મૃત્યુની કોઈ દવા હોય તો મને કહો. શું માગણી કરી આ કે આ મૃત્યુની કોઈ દવા હોય તો મને કહો. ને પ્રભુશ્રીએ કીધું એ મૃત્યુની દવા અમારી પાસે છે. શું કહી દીધું? એ જન્મ મરણને હરવાની, એ મૃત્યુને જીતવાની દવા અમને ગુરુ ભગવંતે આપી છે. એ શુદ્ધ સંકિતથી શુદ્ધ જ્ઞાન એ તેની દવા છે. અમારી પાસે છે એ દવા. અને એમને પેરિસના સંતોએ, ફિલોસોફરે, ડોક્ટરોએ કીધેલું કે ઇન્ડિયાનો જ કોઈ બ્રહ્મજ્ઞાની સંત આ દવા આપી શકે. ઇન્ડિયાનો જ કોઈ બ્રહ્મજ્ઞાની સંત તમને આ દવા આપી શકે મૃત્યુને જીતવાની. બાકી મૃત્યુને જીતવાની અમારે ત્યાં કોઈ દવા નથી. અને પૂર્વના પુણ્યથી, પૂર્વના ઋણાનુબંધથી પ્રભુશ્રીનો ભેટો થઈ ગયો, ને પ્રભુશ્રી એમનું દિલ ઓળખી ગયા કે તું દિલથી તો દુઃખી છો, બહારથી સુખી છો. આપણા બધાનું એવું છે કે લાફો મારીને ગાલ લાલો રાખ. સંસારી જીવોની કેવી સ્થિતિ છે? વ્યવહારમાં કહેવત છે ને સાહેબ, લાફો મારીને ગાલ લાલ રાખે છે. અંદરથી દુઃખી, બહારથી દેખાડે સુખી. જ્ઞાનીના ચરણમાં જઈએ તો દેહ ભાવ મૂકીને જવું પડે. અનંત કાળથી આથડ્યો છું, મારા જેવો દુઃખી નથી. જન્મ મરણના દુઃખથી મુક્ત કરો. કષાયના દુઃખથી મુક્ત કરો. માનના દુઃખથી મુક્ત કરો. વિષય વાસનાના દુઃખથી મુક્ત કરો. અહંકારના દુઃખથી મુક્ત કરો. અજ્ઞાનના દુઃખથી મુક્ત કરો. તમારા જેવી શાંતિ, સુખ ને સમાધિ આપો. બાકી કોઈ પુસ્તક વાંચીને જ્ઞાની પાસેથી જ્ઞાન લેવા જશો તો નહીં આપે. કે સાહેબ શાસ્ત્રોમાં વાંચ્યું કે મોક્ષમાં સુખ હોય તો આપો, કે એમ ન મળે. તારી જિજ્ઞાસા જોઈએ, તારી રુચિ જોઈએ, તારી અભિલાષા જોઈએ, તારી અંતરની ભાવના જોઈએ, તારી ગરજ જોઈએ, તારી આરજ જોઈએ, તારી જિજ્ઞાસા જોઈએ, તારી ધગસ જોઈએ. તને સંસારમાં દુઃખ લાગ્યું હોય તો જ્ઞાની ધર્મનું સુખ આપે. તને તો સંસારમાં સુખ લાગ્યું છે, ધર્મનું સુખ લઈને કરીશું. જેને સંસારમાં ચારે ગતિને 84 લાખ યોનિમાં અને જન્મ મરણમાં દુઃખ ને દુઃખ લાગ્યું હોય, પોતાના કર્મ અને કષાયનું દુઃખ અનુભવાતું હોય, પોતાના મોહ ને અજ્ઞાનનું દુઃખ અનુભવાતું હોય, પોતાના ચિત્તમાં પડેલા સંકલ્પ વિકલ્પનું દુઃખ અનુભવાતું હોય, એ જીવને જ્ઞાની અંતરનું સુખ, સમાધિનું સુખ, સંકિતનું સુખ આપે છે. બાકી મિથ્યાત્વને પ્રેમ કરીએ, માનને પ્રેમ કરીએ,
મોહને પ્રેમ કરીએ, પરિવારને પ્રેમ કરીએ, જગતને પ્રેમ કરીએ, તૃષ્ણાને પ્રેમ કરીએ, લોભને પ્રેમ કરીએ, લાલચને પ્રેમ કરીએ, દુનિયાદારીને પ્રેમ કરીએ, અજ્ઞાનને પ્રેમ કરીએ, તો જ્ઞાની આપીને આપે શું? એ તો છાર ઉપર લીપણું, એ તો છાર ઉપર લીપણું. આ બરાબર સમજજો. આ દ્રઢતાથી વાત કરું છું, અંદરથી દ્રઢતાથી પકડી લેજો, માર્ગ બરાબર સમજી લેજો. જ્ઞાની મળશે પણ માર્ગ નહીં સમજ્યા હોય તો નહીં લઈ શકાય. પોતાની પાત્રતા જોશે, પવિત્રતા જોશે, નિષ્ઠા જોશે, દ્રઢતા જોશે, શ્રદ્ધા જોશે, સમર્પણ જોશે, ભક્તિ જોશે, વિનય જોશે. શ્રદ્ધા, વિનય ને ધીરજ વિના જ્ઞાની નહીં આપે. અને જ્યારે દંડો મારે ત્યારે સુવર્ણ અવસર માનજો. 5 જણની વચ્ચે, 10 જણની વચ્ચે પણ દંડો મારે ને એકલાની વચ્ચે બી મારે, ને 5-10 ની વચ્ચે મારે ને જો દુઃખ લાગે તો સમજવાનું કે જ્ઞાની પાસેથી નહીં લઈ શક્યો. નગીનભાઈ સાહેબ તો પહેલા તો તમને ખોટા જ કે, તમે કઈ બી જવાબ આપો એટલે તમને ખોટા પાડે. જુએ કે તમારું માન કેટલું છે. તમે મૌન રહો, શાંત રહો, લેવાની ભાવના વાળા હો, પછી તમને જે વાત કીધું હોય તમારી વાત સાથે તાળો ભલે મેળવે, પણ પહેલા તો તમને ખોટા જ કે. શું કામ? તમારું માન મુકાવવા માટે. તમને માઠું તો નથી લાગતું ને, તમને ખોટું તો નથી લાગતું ને, તમને ઓછું તો નથી લાગતું ને, તમારો ભણેલો શાસ્ત્ર અભ્યાસ બાજુમાં મૂકો છો ને, અને કદાચ અંદરના જ્ઞાનથી બોલ્યા હોય તો પણ છેલ્લે તાળો મેળવી આપે. પહેલા તો કે ઉભા રહો. સમજાય? ટાંકી વાત સમજજો. આ માર્ગ સહેલો નથી. સહેલો લાગે છે પણ સહેલો નથી. એમ પાણી જોઈને ભૂસકા મારીએ તો તરતા ના આવડે. સાહેબ, પાણી જોઈને ભૂસકો માર્યો તરતા આવડી જાય ને? એમ ન આવડે. એ તો શીખવું પડે. એમ જ્ઞાની પાસેથી તરતા શીખવાનું છે. મોહને મારતા, માનને મારતા, અજ્ઞાનને મારતા, અવિવેકને મારતા, અધીરજને મારતા, અશ્રદ્ધાને મારતા, શ્રદ્ધા, ધીરજ, વિનય, વિવેક, વૈરાગ્ય, આવા ગુણો હશે ત્યારે જ્ઞાની સંકિત રૂપી બીજ આપે છે, ભેદ જ્ઞાન રૂપી બીજ આપે છે, આત્મજ્ઞાન રૂપી બીજ આપે છે. મુમુક્ષુતા વિના એ બી ના રે. અંશે એવા ગુણો ના હોય તો કઈ પ્રગટ ન થાય. ખારી જમીનમાં ને પથરાળ જમીનમાં પાકે નહીં. ખારી જમીન હોય ને પથરાળ જમીન હોય તો કઈ ઉગે નહીં. આપણું વિનય વાળું, વિવેક વાળું, શ્રદ્ધા વાળું, ધીરજ વાળું, ભક્તિ વાળું, જ્ઞાની પ્રત્યે બહુમાન વાળું, જ્ઞાનીની આજ્ઞાધીન વાળું ચિત્ત હોય ત્યારે વિનય, વિવેક, વૈરાગ્ય, શ્રદ્ધા, ધીરજમાં જ્ઞાનીનું બી વવાય છે. ત્યારે ખેતર ખેડાયેલું છે ત્યારે બી વવાય છે. ખેતર ખેડાયેલું ના હોય ત્યાં સુધી બી વવાય નહીં. વસત્ય સુધાદર સાવહિંગે ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલ હૈ રસદેવ નિરંજન કો પીવહી ગઈ જોગ જુગો જુગ સોજી વહી પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सूर बसे व केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाए पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सूर बसे व केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए देह छता जेनी दशा वरते देहाती તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. દેહ છતાં જેની દશા વરતે દેહાતી તે વિતરાગીના ચરણમાં હો વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક નાશ કરવાનો. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક નાશ કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા સમર્થ છું. વળી આપ શ્રીમદ કઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ,
અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના. મારા હૃદયને વિશે બહુ પર્યંત અખંડ જાગ્રત રહો. એટલું જ માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું, એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનું હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. કેવા છે જ્ઞાની પરમાત્મા, તીર્થંકર પરમાત્મા? તમો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં હોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ પરમાત્મા, આપનાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. કર્મજન્ય અપરાધની ક્ષમા ઈચ્છું છું. કર્મજન્ય દોષોની ક્ષમા ઈચ્છું છું. કર્મજન્ય ભૂલોની ક્ષમા ઈચ્છું છું. સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. સર્વ દોષોનું વિભાવનું પ્રતિક્રમણ કરું છું. મારા અહંકારને મૂકું છું. મારા રાગ દ્વેષને મૂકું છું. તારી આજ્ઞાને આરાધું છું. તારી આજ્ઞાને માન્ય કરું છું. ખામેમી સવ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભુવેસુ વૈરમ મજ્જમ ન કેણી સર્વથા સૌ સુખી થાવો સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો શાંતિ વિસ્તરો શાંતિ વિસ્તરો જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન કરુણાડુ કરુણા કરો ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન તન મન ધનને અન્નનું બે સુખ સુધા સમાન આ અવનીનું કરબલો ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન. પ્રભુ, તારી ચરણમાં રાખજે, તારી શરણમાં રાખજે, તારી આજ્ઞામાં રાખજે. તારા વચનોને નિસ્દિન આરાધવાની શક્તિ આપજે. ખરા અંતઃકરણથી ભક્તિ આપજે. સત્પુરુષોની સેવા આપજે. આત્માનું સ્મરણ આપજે. ગુરુ ભગવંતોની ભક્તિ આપજે, વૈયાવ્રત આપજે. તારો સમાગમ આપજે. તારો બોધ આપજે. તારી આજ્ઞાધીનતા આપજે. હે જ્ઞાની પરમાત્મા, મને કાંઈ માગતા આવડતું નથી. તને હોય મને હો, તને મને હો મને હો. તારા જેવી પવિત્રતા, તારા જેવી શાંતિ, તારા જેવી સમતા, તારા જેવી નિરભિમાનતા, તારા જેવી નિષ્પૃહતા, તારા જેવી નિષ્કામતા, તારા જેવો ત્યાગ, તારા જેવો વૈરાગ્ય, તારા જેવી સમતા, તારા જેવી વિતરાગતા, તારા જેવી સમાધિની મને પ્રાપ્તિ હો. તારા જેવી બોધિ સમાધિની મને પ્રાપ્તિ હો. જેમ રામ તારામાં છે અને તું રામમાં છો, એવી સ્થિતિ મને પણ આપજે. હું પણ રામમાં અને રામ મારામાં. હું પણ સર્વજ્ઞમાં અને સર્વજ્ઞ મારામાં. હું પણ અરિહંતમાં અને અરિહંત પણ મારામાં. એવી અભેદ દશા, તારા જેવી અભેદ દશાની મને પ્રાપ્તિ કરાવજે.
તારા જેવી અભેદ દશાની મને પ્રાપ્તિ કરાવજે. તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હો, નિવાસ હો, નિવાસ હો. સર્વ જીવોની અંતરથી ક્ષમા માંગુ છું. સર્વે જીવો મને ક્ષમા કરજો. આજે ઉત્તમ ક્ષમાના દિવસે સર્વ પ્રકારની ક્ષમા માંગુ છું, સર્વ પ્રકારની માફી માંગુ છું. મારો આત્મા ઉત્તરોત્તર કેવળ જ્ઞાનને પામે, નિર્વાણને પામે. બધા મુમુક્ષુઓના આત્મા ઉત્તરોત્તર કેવળ જ્ઞાનને પામે, નિર્વાણને પામે. સર્વ જીવોને બોધિ, સમાધિ, નિર્વાણ ને સિદ્ધ પદની પ્રાપ્તિ હો. સર્વ જીવોને બોધિ, સમાધિ, નિર્વાણ ને સિદ્ધ પદની પ્રાપ્તિ હો. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. બધાને રામ રામ. જય પ્રભુ, જય જિનેન્દ્ર. રામ રામ, જય પ્રભુ, જય જિનેન્દ્ર. યથા અવસરે પાછા મળીશું.